वडोदरा महानगर पालिका की सामान्य सभा की शुरुआत आज भी हंगामे के साथ हुई। कांग्रेस के नगर सेवकों ने फिर एक बार फ्लोर पर बैठकर हरनी बोट दुर्घटना का विरोध किया। वडोदरा महानगर पालिका की सामान्य सभा में कांग्रेस के नगर सेवकों ने आज फिर एक बार फ्लोर पर बैठकर हरनी बोट दुर्घटना के पीड़ितों को उचित मुआवजा और कॉरपोरेशन के जिम्मेदार अधिकारियों पर उचित कार्यवाही की मांग की। हमें फ्लोर पर बैठे था, हमारा बापू आया था, એટલે કીધું કે તમે બીજો મારા માન પાસે તમે અને તમે કીધું કે હવે આપણે કે બરાબર ગયા ઉપર આપણે કીધું કે આપણે પહેલું મીટિંગ બોલાવીશું અને આપણે ચર્ચા કરીશું। અમે અમારા માટે નથી કે અમારે કઈ વિરોધ નથી। જે બાળકો આ દુનિયામાં હજુ તો કઈ ભણ્યું નથી, જોયું નથી, એના મને અકાળે કઈ દેવા ભાઈ ये भाई आगे के तो मोटा चालू जो पेपर लगे सजा करनी कोई नहीं करो थोड़ा पार्टनर के कौन माने के क्या पूछा नोटिस आपी थी एना नीचू આપણી જવાબદારી છે કે નહીં એ જો નક્કી કરો। એમના પૈસા આપણે વતન બિલકુલ મળે માટે બેઠી ખરેખર એમને મળવા જોઈએ। એની જગ્યા પર સરકાર ભેડા કે 16 રૂપિયા આપણે અમે એના માટે બેઠા છીએ સારું વતન મળે। એક મિનિટ આપણે બોલી તો લેવા દો કે તમે કોણ છો બધા अब तो हम ही बोलेंगे हम तो बोलेगा नहीं बोला हम लोग मगजमारी करी तो दरखास्त करेंगे तो बेहतरी जब सारू પડતર બને સમજ્યા ને એમના મા-બાપ ને ન્યાય બને આપણે લોકોની ફરજ છે વિરોધ પક્ષ કે સત્તાધારી પક્ષ ને છોડ દો અમે બધા એક જ છીએ પણ એમને ન્યાય મળે એટલું તો કરો। આપણી જવાબદારી છે આપણે કહીએ કે સરકાર માં सरकार नहीं आपने जवाबदार किए सरकार नहीं के हमें आगे बोलिया इस मौके पर भाजपा के नगर सेवक आशीष जोशी ने सभा में बोलते हुए कहा कि अयोध्या के राम मंदिर जाकर रामलला के दर्शन की मेरी भी इच्छा है, लेकिन हरनी बोट दुर्घटना के पीड़ितों को पहले न्याय मिलना चाहिए। आशीष जोशी ने प्रधानमंत्री मोदी का उल्लेख करते हुए कहा कि एक ही बंबू पर पूरा तंबू खड़ा है, जिस दिन प्रधानमंत्री हट गए उस दिन पूरा तंबू धाराशाही हो जाएगा। आशीष जोशी ने जिस मृतक बच्ची की माता ने खाना पीना छोड़ रखा है उनसे मुलाकात की गुजारिश भी की। चर्चा करिए भंडोळ गયું રામ મંદિર માટે આપણે ભંડોળ કે બાળકો માટે દરખાસ્ત આવી છે બહુ સારી વાત છે કે ચોરો પાસેથી વસૂલીને પાછું આપણે આપવાનું છે પણ આપણે શુભેચ્છા છે મારા ભાઈ। હું તમને સ્પષ્ટ કહું મોદી સાહેબ માટે જેટલું ગર્વ મને છે કોઈને નહીં હોય પણ એટલું પણ યાદ રાખજો કે એક જ બંબુ પર આખો તંબુ ઉભો છે। આપણે પણ આપણું જોવાનું છે। એ દિવસે આ સાહેબે પણ કીધું છે તમારું નામ કરો, તમારું એવું તમે કામ કરો કે આ એક બંબુ પર જે તંબુ ઉભો છે ને તે કેટલા વખત ચાલશે। અત્યારે અભિનંદન છે, મનથી અભિનંદન, બધા શુભેચ્છા આપવાના છે પણ મારી વાત સાચી છે, મારી વાત સાંભળવી પડશે કે બેન ખાવાનું છોડી દીધું। માતા તરીકે મારી મેયરશ્રીને રિક્વેસ્ટ છે કે આજે પણ કશું ગયું નથી એ માતાની ઘેર જજો, એના માથે હાથ ફેરવજો અને કહેજો કે આ સંસ્થા અમે બધા તમારી સાથે છે, અંતર્જનનું ધ્યાન રાખજો। એટલે મારે જે પહેલા દિવસથી બોલતો આવ્યો કે આ લોકોને ન્યાય અપાવવાનો શાળાની બહુ માતાઓ બહેનો લડી છે। આપણે દરખાસ્ત લઈ ગયા, આપણે ચોક્કસ નોટિસ આપી। મારે મેયરશ્રીને એવું પૂછવું છે કે કમસે કમ કમિશનરને એટલું પૂછજો કે આ જે ફરિયાદી જે અધિકારી છે એને અગાઉ આપણે સસ્પેન્ડ કર્યા હતા પાણીના મુદ્દે। તો સુકોસ નોટિસ આપવામાં આવી હતી
આપી તો પૂછી શકે લોકો સુધી એ ગંભીર બાબત હતી પાણીનો મુદ્દો ક્યાં મળી ગયા છે ગંભીર બાબત 25 દિવસ પછી આ નોટિસ આપીએ છીએ હજુ 7 દિવસનો સમય આપીએ છીએ એટલે આપણે કઈ દિશામાં કામ કરી રહ્યા છે એ પણ જનતા જોવે છે રામ મંદિર અભિનંદન બધું આપે છે જનતા આપણને જનતા જોવે છે કે 25 દિવસ સુધી એ લોકો કોર્પોરેશનમાં નોકરી કરી રહ્યા છે અને હજુ એમને 7 દિવસનો તમે વધુ સમય આપો છો કે જે પણ કઈ કાગળિયા તારે ગોળ ગોળ ફેરવીને લગે કરવા કરી લે ભાઈ એનાથી એવું સાબિત થાય કે આપણે સમય આપીએ આજે કમિશનર શ્રી નથી આયા કે હું મારી જે પણ કોઈ બીજી બાબત છે આગલી સભામાં રજૂ કરીશ પણ આટલું કહીને તમને કહીશ કે આજે ઘેર જતા એ માતાના ઘેર એકવાર જઈને એની ચિંતા કરી લેજો। સામાન્ય સભામાં અમે પાછલી સભામાં ઉપાડેલા મુદ્દામાં કોઈ પણ સક્ષમ અધિકારી જવાબ આપવા માટે અમને ના દેખાયો। ખરેખર કમિશનરશ્રીએ જવાબ આપવાનો હતો કે શા માટે હજુ સુધી સસ્પેન્શન નથી કર્યા, પણ કમિશનરશ્રી હાજર નહીં હોવાથી અમે ફક્ત મેયરશ્રીને એક ટકોર કરી છે કે તેઓ આજે એ માતાની ઘરે જાય જે માતાએ દીકરીના ગુમાવ્યા બાદ અન્નજળનો ત્યાગ કર્યો છે, એટલે એને આશ્વાસન આપે એ ટકોર કરીને અમે સભામાંથી એટલા માટે જઈ રહ્યા છે કે અમારા સાથી કાઉન્સિલરને હૃદયરોગનો હુમલો થયો। કમિશનર આવશે અને જ્યારે અમારા યોગ્ય જવાબ જો અમને નહીં મળે કે સસ્પેન્શન નહીં થાય અધિકારીઓનું તો અમે ચોક્કસપણે ફ્લોર પર બેસવાના છે। એમણે જે અભિનંદન આપ્યા છે, સ્પેશિયલ વિધાનસભામાંથી પરમિશન લઈને આવ્યા છે અભિનંદન આપવા, પણ જ્યારે આ શહેરના નાગરિકોએ પોતાના બાળકો ગુમાવે છે ત્યારે પણ એમને સ્પેશિયલ પરમિશન લઈને અહીંયા આવવું જોઈતું હતું, એવો મેં ટકોર કરી છે। हरनी बोट दुर्घटना में उचित कार्यवाही नहीं होने पर कांग्रेस के नगर सेवकों ने सभा से वॉकआउट कर दिया। આજની સામાન્ય સભા કોઈ પણ હોય વડોદરા શહેરના સળગતાના પ્રશ્નો માટે હોય છે। લાસ્ટ જે સભા હતી એની અંદર જે નાના નાના ભૂલકાઓ જે નદીની અંદર હરની બોટકાંડની અંદર જે લોકોના જીવ ગયા છે એની ઉપર ચર્ચા કરવા માટે અમે કીધું કે ભાઈ આની પછી જે સભા આવશે એની અંદર એ લોકોને આર્થિક સહાય મળવી જોઈએ। તમે સહાય નહીં આપો તો એનો વિરોધ કરીને અમે નીચે બેસીને વિરોધ કરીશું। વડોદરા શહેરના જે પ્રશ્નો છે સળગતા એ પ્રશ્નો પર ચર્ચા ના થાય। 22 જાન્યુઆરીએ રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એને અમે આવકારીએ છીએ। એના પછી 3 સભા થઈ તો વડોદરા શહેરના જે પ્રશ્નો છે સળગતા પ્રશ્નો એ સત્તાપક્ષ જવાબ આપી નથી શકતું। એના કારણે 3 સભા પછી આજે રામ ભગવાનને જે મંદિર બનાવવામાં આવ્યું છે એનો અભિવાદ જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેથી આ પ્રસ્તાવ એટલા માટે લાવવામાં આવ્યો છે ખરેખર અભિનંદન આપવા માટે નહીં, પણ વડોદરા શહેરના જે સળગતા પ્રશ્નો છે એના જવાબ નથી આપી શકતા, એનાથી બચવા માટે પ્રસ્તાવ આજે લાવવામાં આવ્યો છે એવું અમને લાગે છે। ને વિરોધ પક્ષના કોર્પોરેટરોને આજે બોલવા દેવામાં નથી આવ્યા, એના લીધે તમામ વિરોધ પક્ષના કોર્પોરેટર આજે સભામાંથી વોકઆઉટ કર્યું છે। 18 જાન્યુઆરી સત્તા પર બેઠેલા લોકો અને એમના મળેલા કોન્ટ્રાક્ટરોના પાપે વડોદરા શહેરના 12 બાળકો જેને બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા। રામ જન્મભૂમિની જે પ્રસ્તાવ છે એ આજે લઈને આવ્યા। રામ જન્મભૂમિનો પ્રસ્તાવ તમે આજે લઈને આવો છો તો એની પહેલાં 2 સભા ગઈ। તમે 2 સભાની અંદર રામ જન્મભૂમિનો પ્રસ્તાવ લઈને નથી આવતા। આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને બાળકોના મૃત્યુ એમની પર બિલકુલ સંવેદના નથી। અમે કહીએ છીએ પછી મિટિંગોની વાત કરે છે, પણ
જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે એવું સ્ટેટમેન્ટ આવવું જોઈતું હતું આ લોકોનું, સત્તા પર બેઠેલા લોકોનું, કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે. જે અધિકારી હશે, જે કોન્ટ્રાક્ટરોની બેદરકારી હશે, તમામને સજા થશે. આ સ્ટેટમેન્ટના બદલે માનનીય મેયરશ્રીનું એવું સ્ટેટમેન્ટ આવેલું કે સેલ્ફી લેવા જતાં બોટ દુર્ઘટના ઘટી છે. બરાબર છે. અને આજે તમે પ્રભુ શ્રીરામની વાત કરો છો. અલા, પ્રભુ શ્રીરામ સૌના છે. માનવ જન્મે છે ત્યારે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ, પણ જ્યારે એની અંતિમ વિદાય થાય છે ત્યારે જય શ્રી રામ બોલીએ છીએ કે ભાઈ હે રામની વાત આપણે કરીએ છીએ. પ્રભુ શ્રીરામ દરેકના દિલમાં છે. તમારા જેવા અમે નથી કે ભગવાનનો ઉપયોગ બી અમારા ફાયદા માટે કરીએ, એવા અમે નથી. અને એટલે જ આજે અમે વોકઆઉટ કર્યો છે કે કમસે કમ ભગવાનને તો છોડો, તમે ભગવાનને તો છોડો કમસે કમ, કે ભગવાનના નામે પણ તમે રાજનીતિ કરો છો. તમે રાજીવજીએ 1986માં રામલલ્લાના દરવાજા ખોલાયેલા. દરેક સરકારોએ પ્રભુ શ્રી રામનું મંદિર બને એમાં રસ દાખ્યો જ છે. નથી દાખ્યો એવું તો નથી કે તમે જ કર્યું, એવું તો છે નહીં. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ને થયું, તમારું શાસન હતું, તમને જસ મળવો જોઈએ, પણ એની રાજનીતિ ન હોવું જોઈએ.